વેલકમ ટુ પીબી સ્ટુડિયો। આ તમે જે જોઈ રહ્યા છો તે ગાંધી ચોકની અંદર રહેલું માં જગદંબાનું અંબાજી ધામ મંદિર છે। આ એનો માતાજીનો પ્રવેશ દ્વાર છે। તો આપણે માતાજીના દર્શન કરીશું। અત્યારે તમે જોઈ શકો છો કે સામે માં જગદંબાની મૂર્તિ સાક્ષાત બિરાજમાન છે। આગળ તમે જોઈ શકો છો માતાજીની ચરણ પાદુકા છે અને આ માતાજીની ભવ્ય મૂર્તિ છે। માતાજીની એકદમ બાજુમાં ભગવાન ગજાનન ગણપતિ મહારાજનું મંદિર પણ આવેલું છે નાનું। બહારની સાઈડમાં પવનપુત્ર હનુમાનજી મહારાજની પણ ત્યાં સ્થાપના કરવામાં આવેલી છે। મારું નામ રમેશ મહારાજ તરીકે આ મંદિરે પ્રમાણે લગભગ 15 વર્ષ જેવું થયેલું છે। અહીંયા આ જે ગાંધી ચોક સંચાલક કરે છે। ગાંધી ચોક નવરાત્રી 114 વર્ષ થયેલા છે અને અહીંયા સેવા પૂજા થાય। એ તો તમને મૂર્તિના શણગાર ખબર પડશે। નિત્ય આરતી થાય છે, 2 ટાઈમ થાય છે, અને બીજું પ્રસાદ માટે આવે અને કંઈક ને કંઈક પ્રસાદ આપવામાં આવે છે। અહીંયા તમે જોઈ શકો છો માતાજીની જે મૂર્તિ છે એને દરરોજ નવો શણગાર કરવામાં આવે છે। નવી માતાજીને સાડી અર્પણ કરવામાં આવે છે। અને નવરાત્રિ આવે ત્યારે જેવો ઘટ સ્થાપન પણ અહીંયા સરસ મજાનો કરવામાં આવે છે તૈયાર। માતાજીના ગરબાના દર્શન કરો। નવરાત્રિના દિવસે માતાજીને ગરબાની ઉપર આજ ગરબો અર્પણ કરવામાં આવે છે માંડવીની ઉપર। સરસ મજાનો શણગારેલો ગરબો છે માતાજીનો। પછી જોઈ શકો છો કે જે નવરાત્રિની અંદર જે ગરબીની સ્થાપના કરવામાં આવે છે એની મૂર્તિના દર્શન કરો। એ મૂર્તિ છે આખી ચાંદીની બનાવેલી છે અને જે મૂર્તિ જેની અંદર રાખેલી છે તે ગરબી પણ આખી ચાંદીની બનાવેલી છે। આ માતાજીના સ્વરૂપ ઘણા પ્રકારના છે અને આ છે મંડપ આખો જે નવરાત્રિના દિવસે બધાય ગરબા રમે છે ઓર્કેસ્ટ્રા સાથે। સરસ મજાનો મંડપ પણ ત્યાં સજાવવામાં આવે છે અને યજ્ઞાદિ કર્મ આસો સુદ આઠમના તમે જોઈ શકો છો કે ત્યાં યજ્ઞાદિ કર્મ પણ કરવામાં આવે છે। સરસ મજાનો યજ્ઞ પણ માતાજીનો કરવામાં આવે છે। વિદ્વાન બ્રાહ્મણો દ્વારા ત્યાં યજ્ઞ કરવામાં આવે છે। તમે જોઈ શકો છો ત્યાં માતાજીના યજ્ઞની સ્થાપના છે। અલગ ભગવાનના દેવતાઓની સ્થાપના કરવામાં આવેલી છે। આ જોઈ શકો છો યજ્ઞની અંદર ઘણા બધા યજમાનો ભાગ લઈ રહ્યા છે તેના ફોટા છે, સાથે ભૂદેવો છે અને અગ્નિનારાયણ છે। જ્યારે બીડું હોમાય છે માતાજીનો ત્યારે છેલ્લો સીન છે માતાજીનો। તો માતાજીના દર્શન કરી બધાએ પાવન થાવ। માતા જગદંબાના આશીર્વાદ લ્યો બધા। ગાંધી ચોકની અંદર આવેલો આ ભવ્ય મંદિર છે જે બહુ પૌરાણિક મંદિર છે માતાજીનું, એના તમે દર્શન કરજો, પાવન થાજો અને માતાજીના આશીર્વાદ મેળવજો। તો આ જે ચેનલ છે અમારી યુટ્યુબની એને તમે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, આગળ શેર કરજો, લાઈક કરજો વિડીયોને। અને કંઈ પણ કામ હોય તો અમારો કોન્ટેક નંબર છે, અમારું આ કાર્ડ છે, કોઈ પણ અમારો કોન્ટેક કરી શકે છે। ઓમ નમો નારાયણ। જય માતાજી, જય જગદંબા।